શામળાજી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભિલોડા, શામળાજી અને મેઘરજ વિધાનસભા વિસ્તારના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી। પાર્ટીના આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંગઠનના વિસ્તરણ અને જનસંપર્ક અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સન્માન સમારંભમાં દિલ્હીથી આવેલા પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સહભાગિતાથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને વધુ સક્રિય બનાવી સંગઠનને મજબૂત કરવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી તેમના યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી। નમસ્કાર, જય હિન્દ સાથીઓ। આપ સૌ જાણો છો કે હમણાં જ સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ એમાં આમ આદમી પાર્ટીના 5000 કરતાં વધુ ઉમેદવારોએ ચૂંટણી લડ્યા। આ તમામ ઉમેદવારોએ સરકાર પર અને જે પક્ષો હતા એમને સામ દામ દંડની નીતિ અપનાવી છતાં પણ અમારા જે ઉમેદવારો છે અડગ રહ્યા। સરકારના દબાણ વશ નહીં થયા, કોઈ પાર્ટીના દબાણને વશ નહીં થયા, પોલીસના દબાણને વશ નહીં થયા અને અડગતાથી ચૂંટણી લડ્યા। આવા તમામ ઉમેદવારો માટે સન્માન સમારંભનો કાર્યક્રમ પાર્ટીએ રાખ્યો છે। આ માટે દરેક વિધાનસભા વાઇઝ આવા પ્રોગ્રામો પાર્ટી કરી રહી છે। એના ભાગરૂપે આજે અમે ભિલોડા વિધાનસભાના શામળાજી મથકે આ એક પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં જે ઉમેદવારો પોતાની ઉમેદવારી કરી હતી એમનો સન્માન સમારંભ રાખ્યો અને લગભગ 60 જેટલા ઉમેદવારો એ અમારી આ ભિલોડા વિધાનસભામાં હાજર રહ્યા। તમામનું સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત કાર્યકરો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને ટોટલ 100 કરતાં વધુ અમારા સાથીઓ છે ઉપસ્થિત રહ્યા। આ તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ, ફરીથી એમને ધન્યવાદ પાઠવીએ છીએ અને તમામને જે સન્માનપત્ર આપવામાં આવ્યું છે એ બદલ સૌને એમના વતી પણ હું તમામ લોકોનો આભાર માનું છું। બીજી વસ્તુ કે જે કંઈ જીતેલા અમારા ઉમેદવાર છે એ કપિલાબેન એ શામળાજી તાલુકામાં પંચાયત 2 જે તાલુકા પંચાયત શ્રી સેવાજી જીત્યા છે એમને અમારા બધા વતી શુભેચ્છા પાઠવીએ છીએ। ફરીથી બેનને આગળની જે કામગીરી છે, પ્રજાનું કામ કરે, પ્રજાની સેવા કરે, એ માટે એમને હવે અરજ કરી છે કે આપ પ્રજાની સેવા કરતા રહો, પ્રજાના કામ કરતા રહો। તો આજનો અમારો પ્રોગ્રામ હતો। ઓકે, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।